આશરે અડધો કલાક સુધી વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ પાણીમાં ફસાઈ રહી। આ તો પોલીસને જાણ થઈ અને તેમણે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું। આ વિડિયો મુંબઈના માટુંગા વિસ્તારનો છે। શહેરમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા। વરસાદી આફતને જોતા સવારની પાણીની સ્કૂલોને અડધા દિવસની રજા આપી વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા। જ્યાં મુંબઈના માટુંગામાં 6 વિદ્યાર્થી અને 2 કર્મચારીઓને લઈને જતી પ્રાઇવેટ સ્કૂલ બસ પાણીમાં ફસાઈ ગઈ। વધતું જતું પાણી અને મૂશળધાર વરસાદ વચ્ચે બસમાં બેસેલા તમામ વિદ્યાર્થીઓ સહિત કર્મચારીઓનો જીવ તાળવે ચોંટી ગયો। આ તો માટુંગા પોલીસને જાણ થઈ અને તેમણે સમયસર દોડી જઈને કેડસમા પાણીમાં ઉતરી જીવના જોખમે તમામનો જીવ બચાવ્યો। આટલું જ નહીં, પોલીસે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ સૂચના આપી। ત્યારે પોલીસ કર્મીઓના આ સરાહનીય કાર્યની લોકો પ્રશંસા કરી રહ્યા છે।